નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા જોઈશું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2023-24 પ્રશ્ન પેપર છે. ધોરણ 7 વિષય છે ગણિત. લેવાયેલ તારીખ છે 15/4/2024 રોજ. કુલ ગુણ 80. તો આ પ્રશ્ન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમે જોઈને સમજશો. પ્રશ્ન 1 અ વિભાગ છે, તેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન તેમાં એક છે, એક બગીચામાં 30 ઝાડ છે, તેમાંથી 15 આસોપાલવના ઝાડ છે, તો ખાલી જગ્યા ટકા આસોપાલવના ઝાડ છે. તો અહીંયા 30 ઝાડ બગીચામાં છે, તેમાંથી 15% આસોપાલવના ઝાડ છે, તો તેનો જવાબ આવશે બી વિકલ્પ 50%. ત્યારબાદ બીજા નંબર પર છે 2/5 ને ટકામાં ફેરવતા ખાલી જગ્યા ટકા થાય. તો અહીંયા 20% હતા, પરંતુ ત્યાં 40% આવે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો સુધારી લેજો. તો બી માં 40 લખજો, 40%. ત્યારબાદ ત્રીજા નંબર પર છે 0.06 એટલે ખાલી જગ્યા ટકા. એમાં એ વિકલ્પ આવશે 6%. 4 નંબર ઉપર છે 100 ના 50% એટલે વિકલ્પ એ આવશે 50. ત્યારબાદ પ્રશ્ન 1 નો બ વિભાગ, દાખલા ગણો. 1 નંબર ઉપર છે એક દુકાનમાં 50 બલ્બ છે, તેમાંથી 5 બલ્બ બગડી ગયેલ છે, તો કેટલા ટકા બલ્બ બગડી ગયેલ છે? તો અહીંયા ટકાવારી કાઢવાની છે બગડી ગયેલા બલ્બની. તો તેમાં આ રીતે આપણે સૂત્ર મૂકીશું. 50 બલ્બમાંથી બગડી ગયેલ 5 બલ્બ, તો 100 બલ્બમાંથી બગડી ગયેલ કેટલા? તો 5 ગુણ્યા 100 ભાગ્યા 50 કરીશું, તો તેનો છેદ ઉડાડતા આપણને મળશે 10, એટલે કે 10%. 10% બલ્બ બગડી ગયેલ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, આપેલ આકૃતિમાં છાयांકિત ભાગના ટકા શોધો. તો આપેલ આકૃતિ અહીંયા જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તેમાં કેટલા ખાના આપેલા છે? 8 ખાના આપેલા છે. તેમાંથી કેટલા ખાનામાં છાयांકિત કરેલી છે આકૃતિને? તો 2 ભાગમાં કરેલી છે. તો આપણે ડાયરેક્ટ ટકાવારીનું સૂત્ર આ રીતે મૂકીને દાખલો ગણેલ છે. અહીંયા 8 ભાગમાંથી છાयांકિત ભાગ 2, તો 100 ભાગમાંથી છાयांકિત ભાગ કેટલો? 2 ગુણ્યા 100 ભાગ્યા 8, તો છેદ ઉડાડતા આપણને મળશે 25%. તો આપેલ આકૃતિમાં છાयांકિત ભાગ 25% છે. ત્યારબાદ આપણે જોઈશું ત્રીજા નંબરનો દાખલો. 164 ના 50% એટલે કેટલા થાય? તેની અંદર આપણે આ રીતે સૂત્ર મૂકીને દાખલો ગણીશું. સોના 50% તો 164 ના કેટલા? તો 164 ગુણ્યા 50 ભાગ્યા 100 કરીશું, અને છેદ ઉડાડતા આપણને મળશે 82. તો 164 ના 50% એટલે 82 થાય. તો આ રીતે દાખલાની ગણતરી આપણે કરેલ છે. ત્યારબાદ છે 4 નંબર ઉપર કઈ સંખ્યાના 25% એટલે કે 20 થાય? તો તેનો જવાબ મળશે આપણને 80. તો તેની અંદર આપણે પદ મૂકી અને આ દાખલાની ગણતરી છે કે 100 ગુણ્યા 20 ભાગ્યા 25 બરાબર 80. તો 80 સંખ્યાના 25% એટલે 20 થાય. બરોબર વિદ્યાર્થી મિત્રો? એટલે કે અહીંયા 25 ના 20, તો 100 ના કેટલા? એ રીતે પદ મૂકવાનું છે, અને પછી આ રીતે દાખલો ગણતરી કરેલ છે. પ્રશ્ન 2 નો અ વિભાગ છે, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો ચોરસ બોક્સમાં સાચું ખોટું કહીને જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તેમાં 1 નંબર ઉપર છે ₹100 માંથી ₹20 ખોટ એટલે 20% ખોટ થાય, તો સાચું આવશે. 2 નંબર ઉપર છે વેચાણ કિંમત બરાબર પડતર કિંમત માઇનસ નફો થાય, તો ખોટું છે. સાદું વ્યાજ I બરાબર PRT ભાગ્યા 100 થાય, તો સાચું. ત્યારબાદ 4 નંબર ઉપર છે ₹10,000 નું 10% લેખે 1 વર્ષનું સાદું વ્યાજ ₹100 થાય, ખોટું. ત્યારબાદ પ્રશ્ન 2 બ, દાખલા ગણો. 1 ભાવનાબહેન એક ટીવી ₹25,000 માં ખરીદ્યું, અને થોડા સમય પછી તેમણે આ ટીવી ₹20,000 માં વેચી દીધું, તો નફો થાય કે ખોટ? કેટલા ટકા? તો અહીંયા આપણે આ રીતનું પદ મૂકીને દાખલો ગણીશું.
ખોટ બરાબર મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત, એટલે મૂકી માઇનસ વેકી. તો મૂળ કિંમત હતી એમની 25,000 અને વેચાણ કિંમત હતી 20,000. તો 25,000 માંથી 20,000 બાદ કરતા આપણને મળશે 5,000. તો ભાવનાબેનને ટીવી વેચતા 5,000 રૂપિયાની ખોટ આવી. બરોબર. ત્યારબાદ આ રીતનું પણ સૂત્ર મૂકીને આગળની ટકાવારી કાઢી શકાય છે વિદ્યાર્થી મિત્રો. 25,000 રૂપિયાની તો 5,000 ની ખોટ, તો 100 એ કેટલાની ખોટ? તો 100 ગુણ્યા 5,000 ભાગ્યા 25,000. તો આપણે તેનો છેદ ઉડાડતા આપણને મળશે 20, એટલે કે 20%. તો ભાવનાબેને ટીવી વેચતા 20%ની ખોટ આવી. ત્યારબાદ આપણે નીચેનું સૂત્ર પણ મૂકી શકીએ છીએ, ટીવી વેચતા ખોટની ટકાવારી. તો ખોટ કેટલી હતી? 5,000 અને વેચાણ કિંમત મૂળ કિંમત કેટલી હતી? 25,000 ગુણ્યા 100 કરીશું ટકાવારી માટે. તો ત્યારબાદ તેનો પણ છેદ ઉડાડતા આપણને મળશે 20%. તો આ રીતે પણ દાખલો ગણી શકાય છે. ત્યારબાદ આપણે જોઈશું, અંકિતા ₹500 માં એક પુસ્તક ખરીદે છે. જો તે 20% નુકસાન કરી વેચે તો પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે? તો તેની ગણતરી વિદ્યાર્થી મિત્રો આ રીતે આવશે. પુસ્તકની ખરીદ કિંમત કેટલી છે? 500 રૂપિયા. પુસ્તક વેચતા થયેલી ખોટ ટકા કેટલા છે? 20%. માટે પુસ્તક વેચતા થયેલી ખોટ બરાબર ખરીદ કિંમત ગુણ્યા 20 બરાબર 500 ખરીદ કિંમત ગુણ્યા 20. 20 ને ટકાવારી પ્રમાણે ગણીએ તો એટલે 20 ભાગ્યા 100 થશે. ટકાની નિશાની કાઢી નાખીશું એટલે. તો ત્યારબાદ તેનો છેદ ઉડાડતા આપણને મળશે 100. મીંડા ઉડી ગયા એટલે કે 0 ઉડી ગયા. ત્યારબાદ 5 ગુણ્યા 20 કરીશું એટલે 100 મળશે. તો હવે પુસ્તકની વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત માઇનસ ખોટ. તો ખરીદ કિંમત 500 અને ખોટ હતા 100 રૂપિયા. તો 500 માંથી 100 જશે તો કેટલા મળશે આપણને? 400. તો અંકિતાએ પુસ્તક 400 રૂપિયામાં વેચ્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલાની ગણતરી આપણે કરીને સમજ્યા. ત્યારબાદ આપણે જોઈશું ત્રીજા નંબરનો દાખલો, ₹1200 નું 9% લેખે 3 વર્ષનું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો તેની ગણતરી આ રીતે છે. મુદ્દલ એટલે કે P બરાબર 1200 રૂપિયા, વ્યાજનો દર એટલે કે R બરાબર 9%, મુદ્દલ T બરાબર 3 વર્ષ. તો સાદું વ્યાજ બરાબર P ગુણ્યા R ગુણ્યા T ભાગ્યા 100. તો આપણી મુદ્દલ હતી 1200 ગુણ્યા વ્યાજનો દર હતો 9 ગુણ્યા મુદ્દલ 3 વર્ષ ભાગ્યા 100. તો તેનો છેદ ઉડાડતા આપણને મળશે 324 રૂપિયા. ત્યારબાદ વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. મુદ્દલ હતી 1200 વત્તા વ્યાજ મળ્યું આપણે 324. તો બંનેનો સરવાળો કરતા આપણને તેનો જવાબ મળશે 1524 રૂપિયા. તો આ રીતે દાખલાની ગણતરી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન 3, અવિભાગ છે, કિંમત શોધો. તો તેની અંદર એકમાં છે 4/5 ગુણ્યા 7/8. તો તેની ગણતરી આ રીતે આવશે. તો આનો ગુણાકાર છે તો આપણે આનો છેદ ઉડાડીએ છીએ. તો 4 અને 8 છે તો 4 દુ 8, તો અહીંયા 2 મૂકીશું અને ત્યારબાદ 7 ના 7 રહેશે ઉપર અને નીચે 5 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 10. તો આ રીતે દાખલાની ગણતરી થઈ આપણે કિંમત શોધોની. ત્યારબાદ તેનો બીજો દાખલો છે નીચે 2 નંબર ઉપર. તો કૌંસમાં -2/12 ભાગ્યા 6/16.
તો તે દાખલાની ગણતરી આ રીતે કરીશું. તો આપણી આ રકમ છે, તો વચ્ચે ભાગાકારની નિશાની છે એને ગુણાકારમાં બદલીશું. તો નીચે છેદમાં છે ક્યાં જશે? અંશમાં, અને અંશમાં છે છેદમાં આવશે. તો અહીંયા આપણે 16 છે છેદમાં છે એ ઉપર ગયા અને 6 નીચે લાવી દીધા અને વચ્ચે નિશાની ગુણાકારની કરી છે. તો ત્યારબાદ છેદ ઉડાડવામાં આવે છે. 2 3 6, તો અહીંયા 3 મૂક્યા. 3 થી ફરીથી આપણે ગુણાકાર કર્યો છે. અહીંયા 12 અને 16 છે, તો 4 દુ 4 4 16 અને 4 3 12, તો 3 અને 4 અહીંયા મૂકેલવામાં આવે છે. તો ત્યારથી ઉપરના 4 રહ્યા અને 3 3 9 રહ્યા. તો આ રીતે દાખલાની ગણતરી કરેલ છે. ત્યારબાદ પ્રશ્ન 3 નો બી, સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો અહીંયા સંખ્યા રેખા દોરવાની છે, તેના ઉપર 5/7 તેનું નિરૂપણ કરવાનું છે. તો તે મેં અત્યારે અહીંયા રીતે કરેલું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 0 થી લઈને આ રીતે દર્શાવેલ છે અને 5, તો અહીંયા આપણે શું કરીશું? ત્યાં ગોળમીંડું કરીશું. આ તે નિરૂપણ બતાવવામાં આવેલ છે અહીંયા. તો આ રીતે તેનું નિરૂપણ તમે જોઈ શકો છો. ત્યારબાદ 2 નંબર ઉપર છે -4/9, તો અહીંયા -4/9 અહીંયા છે, તો તેના પર ગોળમીંડું કરીશું એટલે કે નિરૂપણ બતાવી દઈશું. તે આ રીતે થશે. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર છે 7/3, તો તેનું નિરૂપણ અહીંયા કરેલ છે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમે. તો 7/3 છે, તો અહીંયા પણ આપણે ગોળમીંડું કરીને નિરૂપણ દર્શાવી દઈશું. ત્યારબાદ 4 નંબરનો દાખલો છે, એટલે કે એમાં A, B, C 3 ભાગ પાડેલા છે. ત્યારબાદ બીજો દાખલો છે, નીચે આપેલ સંખ્યા રેખામાંથી A, B અને C વડે દર્શાવતી સમય સંખ્યા લખો. તો આપણે દર્શાવવામાં આવેલી છે, ત્યારબાદ શોધવાની છે સમય રેખાઓ. તો તે આ રીતે છે. તો 0 હતા, -1 હતા, ત્યારબાદ આપણે -5/4 કર્યા છે, 6/4 કરેલા છે, 7/4 કરેલા છે, 8/4 કરેલા છે, એટલે 4 દુ 8, એટલે અહીંયા 2 આવી જશે. -2 અહીંયા આપણે આપેલા છે અહીંયા. એ જ રીતે આ બાજુ પણ તે રીતે ગોઠવણી કરવામાં આવેલી છે. તો અહીંયા આપણને જવાબ માંગેલ, તો A બરાબર તો -5/4, B બરાબર 2/3, C બરાબર 5/3 તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 નો અવિભાગ છે. એમાં આપણે જોઈ શકીએ છીએ જોડકા આપેલા છે. પ્રશ્ન 4 છે, જોડકા જોડો. અ અને બ વિભાગ આપેલ છે વિદ્યાર્થી મિત્રો. તેની અંદર અ વિભાગમાંથી બ વિભાગમાં તેનું સાચું જોડકું શોધીને સામે સાચો જવાબ લખવાનો છે. અત્યારે મેં તેના વિકલ્પ ABCD માંથી કયો આવશે તે લખેલ છે. તો 1 નંબર પર છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તેની આગળ આવશે B, આધાર ગુણ્યા ઊંચાઈ. 2 ત્રિકોણનું ક્ષેત્રફળ, તો તેની સામે આવશે D, 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. ત્યારબાદ વર્તુળનો પરિઘ, તેની સામે આવશે 2πr. વર્તુળનું ક્ષેત્રફળ, તો C, એટલે કે πr². તો આ રીતે આપણે જોડકા જોડીને સમજ્યા. ત્યારબાદ આવશે હવે પ્રશ્ન 4 નો બી. બી માં છે ઉકેલ શોધો. અહીંયા આપણને આકૃતિ આપવામાં આવેલી છે. બાજુની આકૃતિમાં આપેલા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો સમાંતર બાજુ ક્ષેત્રફળનું સૂત્ર અત્યારે આપણે આગળ જ જોડકા જોડોમાં જોયું વિદ્યાર્થી મિત્રો. તો તે આ રીતે આવશે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ. તો આધાર હતો 8 સેન્ટીમીટર અને ઊંચાઈ છે 6 સેન્ટીમીટર. તો 6 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટર બરાબર કેટલા થશે? 48 ચોરસ સેન્ટીમીટર. તો આ દાખલાની ગણતરી આ પ્રમાણે થશે.
ત્યારબાદ તેનો બી આપણે અહીંયા આકૃતિ દોરેલી આપવામાં આવેલી છે ત્રિકોણની અને પ્રશ્ન છે બાજુની આકૃતિમાં આપેલ ABCD નું ક્ષેત્રફળ શોધો અને AD ની લંબાઈ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ABCD નું ક્ષેત્રફળ આવી શકે નહીં, કારણ કે તો સમબાહુ ચતુષ્કોણ થઈ જાય. અહીંયા ત્રિકોણ આપેલું છે તો અહીંયા ABCD નું ક્ષેત્રફળ આપણે પહેલા શોધીશું. તો તેનો ગણતરી આ રીતે આવશે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા પાયો હતો AC અને વેધ હતો AB. તો 1/2 ગુણ્યા 12 ગુણ્યા 9. તો અહીંયા છેદ ઉડાડીશું તો ઉપર આવશે 6. 6 ગુણ્યા 9 કરશું તો આપણે મળશે 54 ચોરસ સેન્ટીમીટર. ત્યારબાદ આપણે ફરીથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો અહીંયા આપણે વેધને AD લઈશું અને પાયોને BC લઈશું, જે અહીંયા આપણે બતાવવામાં આવેલું છે તે પ્રમાણે દાખલાની ગણતરી કરવા માટે અત્યારે આપણે અહીંયા પાયો લઈશું BC અને વેધ લઈશું AD. તો તે પ્રમાણે આપણે સૂત્ર મૂકીને દાખલો ગણીએ આગળ. તો ક્ષેત્રફળ આવ્યું 54 બરાબર 1/2 ગુણ્યા BC AD. તો એ 54 બરાબર 1/2 ગુણ્યા BC નું માપ હતું 15 અને ગુણ્યા AD આપણે શોધવાનું છે વેધ. તો 54 ગુણ્યા 1/2 ને આ બાજુ લાવતા 2 ઉપર જશે તો 54 ગુણ્યા 2 થશે, જ્યારે 15 છેદમાં જશે બરાબર AD રહેશે. તો અહીંયા આનો છેદ ઉડાડતા આપણને જવાબ મળશે 36/5 બરાબર AD. તો હવે 36 ભાગ્યા 5 કરીશું તો આપણને જવાબ મળશે 7.2 બરાબર AD, એટલે કે AD બરાબર 7.2 સેન્ટીમીટર. તો અહીંયા આપણને AD ની સેન્ટીમીટર કેટલા થાય શોધવાનો પ્રશ્ન હતો, તે આપણે આ રીતે દાખલો ગણીને સમજ્યા. ત્યારબાદ છે પ્રશ્ન 3 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પૈડાનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 22/57, એટલે કે 22/57 લેવાના છે અહીંયા. તેનું સૂત્ર આ રીતે આવશે. વર્તુળનો પરિઘ બરાબર 2πr બરાબર 2 ગુણ્યા પાઈની કિંમત છે 22/57 ગુણ્યા 14. તો તે આપણે છેદ ઉડાડીશું તો આપણને તેનો ગુણાકાર 7 દુ 14. તો અહીંયા 2 મૂકીશું. 2 ગુણ્યા 22 એટલે 44. 44 ગુણ્યા 2 એટલે 88 સેન્ટીમીટર. વર્તુળનું ક્ષેત્રફળ નું સૂત્ર છે πr². તો અહીંયા પાઈની કિંમત હતી 22/7 ગુણ્યા 14. આ છે 14 અને સ્ક્વેર કરેલો છે એટલે આપણે 2 વખત 14 ગુણ્યા 14 લખેલ છે. તો અહીંયા છેદ ઉડાડતા આપણને ઉપર આવશે 2. તો 2 ગુણ્યા 14 અને ત્યારબાદ ગુણ્યા 22 કરીશું, એટલે કે 22 ગુણ્યા 2 અહીંયા કરેલા છે મેં, તો 44 ગુણ્યા 14 અને ત્યારબાદ 44 ગુણ્યા 14 નો ગુણાકાર 116 ચોરસ સેન્ટીમીટર થશે. તો આ રીતે પ્રશ્ન 4 નો બી વિભાગ પૂરો થયો. ત્યારબાદ પ્રશ્ન 5 એ વિભાગમાં એક વાક્યમાં જવાબ આપો. તો અહીંયા પ્રશ્ન છે 1 નંબર પર જે પદાવલીમાં 2 પદ હોય તેને શું કહે છે? દ્વિપદી. શું કહેવામાં આવે છે? તેને દ્વિપદી કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો છે 11xy અને 11x² y² એ ખાલી જગ્યા પદો છે તો વિજાતીય પદ છે. 3 નંબર છે a² + a + 1 પદાવલીમાં કેટલા પદો આવેલા છે? તો ત્રિપદી, એટલે કે 3 પદ આવેલા છે. 4 નંબર ઉપર છે 14 y² - 7yx માં x નો સહગુણક જણાવો. તો x નો સહગુણક શું છે? -7y.
ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન 5 નો બી, કિંમત શોધો. તો 1 નંબર પર જો x બરાબર 2 હોય તો x² - 3x + 8 ની કિંમત શોધો. તો અહીંયા આપણે કિંમત શોધવાની છે. તેની ગણતરી આ રીતે આવશે. x બરાબર 2, પદ હતું આપણું 6x² - 3x + 8 બરાબર 6. x ની કિંમત કેટલી છે? 2. તો આપણે x ની જગ્યાએ લખીશું 2. તો 2 નો વર્ગ - 3 કૌંસમાં x ની જગ્યાએ 2 + 8. તો 2 નો સ્ક્વેર એટલે કે 4 થાય. તો 6 × 4 માઇનસ 3 × 2 કરીશું તો 6 મળશે આપણને અને 8. 6 × 4 = 24 - 6 + 8. 24 માંથી 6 જશે એટલે આપણને મળશે 18 + 8. 18 + 8 કરીશું એટલે આપણને જવાબ મળશે 26. તો આ રીતે દાખલાની ગણતરી થશે. ત્યારબાદ તેમાં 2 નંબર ઉપર છે જો a બરાબર -1 હોય તો a² + 5 ની કિંમત શોધો. તો તેનો દાખલાની ગણતરી અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો. a બરાબર -1, a² + 5 છે. તો એની જગ્યાએ આપણે -1 મૂકવાનો છે. -1 નો સ્ક્વેર + 5. -1 - 1 એટલે પ્લસ થઈ જશે એટલે 1 + 5. તો 1 + 5 કરીશું જવાબ મળશે આપણને 6. ત્યારબાદ ત્રીજા નંબરનો દાખલો છે m બરાબર 0 માટે 2m - 4 ની કિંમત શોધો. તો તેની ગણતરી આ રીતે આવશે. m બરાબર 0, 2m - 4 બરાબર 2 કૌંસમાં m ની કિંમત કેટલી છે? 0. તો આપણે 0 મૂકીશું -4 બરાબર 2 × 0 એટલે કેટલા થશે? 0 - 4 બરાબર 0 - 4 એટલે કે -4 રહેશે. ત્યારબાદ પ્રશ્ન 6 છે. 6 ની અંદર વિભાગ A છે. તેમાં છે ખાલી જગ્યા પૂરો એટલે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નીચે વિકલ્પ આપેલા છે તેના આધારે ખાલી જગ્યા પૂરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પહેલામાં નંબર પર છે x3 × x2 બરાબર ખાલી જગ્યા. તો ગુણાકાર હોય એટલે ઘાતાંકના નિયમ પ્રમાણે ઉપરની ઘાતનો શું થશે? સરવાળો થશે. તો ગુણાકારમાં 3 + 2 નો સરવાળો થાય એટલે 5. તો x ની 5 તેનો જવાબ આવશે. ત્યારબાદ 2 નંબર ઉપર છે કૌંસમાં 2 નો વર્ગ + 2 ની 4 + 2 ની 3 કૌંસની બહાર 0 બરાબર ખાલી જગ્યા. તો તેનો જવાબ આવશે 1. કેટલો જવાબ આવશે તેનો? 1. ત્યારબાદ 3 નંબર ઉપર છે 3 × 10 ની 4 + 7 × 10 ની 3 + 5 × 10 ની 2 + 6 × 10 ની 1 + 0 × 10 ની 0 તો તેનો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? એ નંબરનો વિકલ્પ આવશે. તેની અંદર 37,560. ત્યારબાદ આગળ જોઈશું આપણે 4 નંબરની ખાલી જગ્યા. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કેટલા મીટર બતાવેલું છે વિદ્યાર્થી મિત્રો? તમે જોઈ શકો છો. એકમ, દશક, 100, 1000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. તો 38 કરોડ 40 લાખ મીટર છે. તેને પ્રમાણિત સ્વરૂપમાં નીચે પ્રમાણે લખાય. તો અહીંયા તેનું અંતર લખવાનું છે. તેમાં વિકલ્પ એ આવશે 3.84 × 10⁸ મીટર. ત્યારબાદ પ્રશ્ન 6 નો બી, સાદું રૂપ આપો. તો અહીંયા સાદું રૂપ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. તેની અંદર તમે જોઈ શકો છો પહેલા નંબર ઉપર છે 3 ની 20 ભાગ્યા 3 ની 18 ગુણ્યા 3 નો વર્ગ. તો તેની ગણતરી આપણે આ રીતે કરીશું.
આ રીતે આપણે પદમાં દાખલા મૂકેલું છે, જે રકમ આપેલી છે તે. ત્યારબાદ આપણે તેનો આગળ ગણતરી કરીએ તો તે નીચે છેદમાં લઈ ગયા, કારણ કે ભાગાકારની નિશાની આપેલી હતી એટલા માટે. ત્યારબાદ આપણે આગળ પદ મૂકીએ તો તેનું પદ આવશે 3. 20 ઘાતમાંથી 18 ઘાત બાદ કરીશું, કારણ કે તે ભાગાકારનો નિયમ છે. ઘાતાંકમાં ભાગાકાર હોય ત્યારે બાદબાકી થાય અને ગુણાકાર હોય ત્યારે ઘાતની સરવાળો થાય છે. તો અહીંયા બાદબાકી કરેલ છે અને ત્યારબાદ બાદબાકીનો જે જવાબ આવે છે એ કેટલો આવે છે? 20 માંથી 18 જશે તો 2, એટલે 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. હવે ગુણાકારનો નિયમ છે શું? તો ઘાતનો સરવાળો કરવાનો, તો 3 ઘાત એટલે 2 વત્તા 2 તેનો સરવાળો કરીશું અને 3 ની 4 ઘાત તેનો જવાબ આપણને મળશે. તો તેની ગણતરી આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. ત્યારબાદ બીજા નંબર પરનો સાદુરૂપ આપો દાખલો જોઈ શકો તમે. 5 ની 10 ઘાત આપેલી છે, નીચે છેદમાં 5 ની 4 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત આપેલી છે. તમે તેનું સાદુરૂપ આ રીતે અપાશે. આ રકમ લખેલી છે. ત્યારબાદ ગુણાકારનો નિયમ છે કે શું કરવાનું છે? ઘાતનો સરવાળો કરવાનો છે ગુણાકારમાં, તો 4 વત્તા 6 થશે. ત્યારબાદ 4 વત્તા 6 એટલે 10, તો 5 ની ઉપરમાં જે સંખ્યા છે 5 એના ઉપર છે ઘાત 10, નીચે પણ કેટલી આવી? હવે 5 ની 10 ઘાત આવેલી છે. બાદબાકીના ભાગાકારના નિયમ પ્રમાણે તેની શું થશે? હવે બાદબાકી થશે. 5 10 માંથી 10 બાદ કરીશું તો કેટલી ઘાત રહેશે? એના 5 ઉપર 0 રહેશે. હવે 0, 5 ની 0 ઘાત એટલે કેટલા રહેશે? 1 રહેશે. તો અહીંયા આ રીતે આપણે સાદુરૂપનો દાખલો ગણ્યો. વિદ્યાર્થી મિત્રો, ઘાતાંકમાં ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો કરવાનો છે અને જ્યારે ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદબાકી કરવાની છે. એ વસ્તુ યાદ રાખજો તો તમે સાદુરૂપ સરળતાથી આપી શકશો. ત્યારબાદ ત્રીજા નંબરનો દાખલો છે. તેની અંદર x નો 13 ઘાત છે, નીચે x નો 11 ઘાત છે ગુણ્યા x ને 8 ઘાત છે. તો તેની ગણતરી આ રીતે થશે. આ દાખલાની રકમ લખેલી છે. ત્યારબાદ આપણે x અને x છેદમાં x છે અને ઉપર બી છે x છે, એટલે કે ભાગાકાર છે, તો આપણે એમાં શું કરીશું? ઘાતમાંથી ઘાત બાદ કરીશું. તો 13 માંથી 11 ઘાત બાદ કરીશું, બરોબર. 13 માંથી 11 ઘાત બાદ કરીશું તો આપણને x ની 2 ઘાત મળશે ગુણ્યા x ની 8 ઘાત, બરાબર. હવે ગુણાકારનો નિયમ આવશે તો ઘાતનો શું થશે? સરવાળો. તો x તો 2 વત્તા 8 થશે, તો x ઉપર આવશે 10 ની ઘાત. તો આ રીતે આપણે અહીંયા કિંમત શોધવાનું નથી, પરંતુ સાદુરૂપ આપવાનું હતું તે આપેલ છે. ત્યારબાદ 4 નંબર ઉપર છે x ની 8 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 10 ઘાત, નીચે 10 ની 3 ઘાત ગુણ્યા x ની 4 ઘાત છે. તો તેનું સાદુરૂપ આ રીતે આપીશું. આ દાખલાની રકમ લખેલ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે અહીંયા 5 અને ગુણ્યા 5 છે એટલા માટે ગુણાકારના નિયમ પ્રમાણે તેમની બંનેની ઘાતનો શું કરીશું? સરવાળો કરીએ. ત્યારબાદ અહીંયા x ને આપણે x ના નીચે લાવી દઈશું ગુણ્યા 10 જે હતી સંખ્યા તેને ગુણાકારમાં ફેરવ્યા એટલે 2 ગુણ્યા 5 કર્યા, તો 2 ગુણ્યા 5 કર્યા તો તેનો જવાબ પણ 10 મળે. તો 2 ગુણ્યા 5 કૌંસની બહાર 3 ની ઘાત. ત્યારબાદ અહીંયા આપણે જોઈશું તો નીચે x છેદમાં બી x હતા, અંશ પણ x હતો, તો બંનેની ઘાતનો શું કર્યું? બાદબાકી કરી. 8 માંથી 4 બાદ કરીશું ગુણ્યા 5 નો સરવાળો કેટલો થયો? ઘાતાંકનો 12. ત્યારબાદ અહીંયા આપણે કૌંસ છોડીશું તો 2 ની 3 ઘાત અને 5 ની 3 ઘાત થશે, બરાબર. x ની 8 માંથી 4 જશે તો 4 રહેશે, તો x ની 4 ઘાત ગુણ્યા 5 માંથી છેદમાં 5 અને ઉપર ભાગાકારના નિયમ પ્રમાણે તેની ઘાતાંકનો શું કરીશું? બાદબાકી કરીશું. તો 12 માંથી 3 ઘાત બાદ કરીશું. તો x ની 4 ઘાત ગુણ્યા 5 ની 9 ઘાત છેદમાં 2 ની 3 ઘાત. આ રીતે આપણે સાદુરૂપ આપ્યું છે.
ત્યારબાદ પ્રશ્ન 7 માગ્યા મુજબ જવાબ આપો. 1 નંબર ઉપર છે લંબચોરસ આપેલ છે, આપેલ આકૃતિની સમિતિ અક્ષ જણાવો, તો 1 આવશે જવાબ. 2 નંબર પર છે ચોરસ માટે સમિતિ રેખાઓની સંખ્યા જણાવો, તો 4. 3 એવો એક અંગ્રેજી મૂળાક્ષર જણાવો કે જેની સમિતિની અક્ષ ન હોય, ZSQ. 4 એવો એક આકાર જણાવો જેની સમિતિની અક્ષ અસંખ્ય હોય, તો O. 5 નંબર ઉપર છે આપેલ આકૃતિ ત્રિકોણ છે, આપેલ આકૃતિ માટે પરિભ્રમણિક સમિતિનો ક્રમ કયો છે? 3. 6 નંબર ઉપર છે એવો કયા અંકો છે જેની રૈખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંને હોય, તો 8. 7 નંબર ઉપર છે આપેલ આકૃતિ માટે પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો, 4. ત્યારબાદ 8 નંબર ઉપર છે H મૂળાક્ષરની સમિતિની અક્ષ જણાવો, 2. 9 નંબર ઉપર છે વર્તુળની રૈખિક સમિતિને બીજું કયું નામ આપી શકાય? વર્તુળનો વ્યાસ. 10 નંબર પર છે લંબચોરસને પરિભ્રમણ કરાવતા પરિભ્રમણ કોણ કેટલો બનશે? 180. ત્યારબાદ પ્રશ્ન 8 જોઈશું. તેની અંદર છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. તો એ વિભાગમાં છે આકૃતિ આપવામાં આવી છે, આકૃતિ ઉપરથી જોતા કેવી દેખાશે તે પ્રશ્ન છે. તો તેમાં ABC આપેલા છે, તેમાંથી B નંબરની આકૃતિ આવશે કે આપણે ઉપરથી જોઈએ તો આ રીતે આપણને આકૃતિ દેખાશે. બીજા નંબર ઉપર છે ત્રિકોણની એક આકૃતિ આપેલી છે, આકૃતિની બાજુથી જોતા કેવી દેખાય? તો તેમાં C આવશે. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર છે આકૃતિને સામેથી જોતા કેવી દેખાય? તો સામેથી જોતા આપણને એ વિકલ્પ જેવી દેખાશે. બરોબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 4 નંબર ઉપર છે જે આકૃતિને બાજુથી જોતા કેવી દેખાશે? તેમાં C જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન 8 નો B માગ્યા મુજબ જવાબ આપો. તો અહીંયા આપણે ચિત્ર આપેલ છે, આપેલ આકૃતિમાં કુલ કેટલા સમઘન આવેલા છે તે જણાવો. તો કેટલા સમઘન છે? 60. ત્યારબાદ 2 નંબર ઉપર છે 3 સેમી બાજુ ધરાવતા બે સમઘન પાસે ગોઠવીને લંબઘન બનાવો, તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ શું હોઈ શકે તે જણાવો. તો બે લંબઘન લીધેલા છે, બંને લંબઘનની બાજુમાં ગોઠવતા બે સમઘન લીધેલા છે વિદ્યાર્થી મિત્રો, અને બાજુમાં ગોઠવતા શું બને છે? લંબઘન બને છે. તો તેની લંબાઈ કેટલી થશે? તો 3 સેમી ધરાવતા 3 અને 3 તો કેટલા થયા? 6 લંબાઈ થઈ ગઈ લંબઘનની, અને ઊંચાઈ કેટલી રહેશે? 3 સેન્ટીમીટર. તો લંબાઈ 6 સેન્ટીમીટર, પહોળાઈ 3 સેન્ટીમીટર અને ઊંચાઈ 3 સેન્ટીમીટર તેનો જવાબ આવશે. ત્યારબાદ 3 નંબર ઉપર છે આપેલ આકૃતિમાં ધાર, ફલક અને શિરોબિંદુ જણાવો. તો આપેલ આકૃતિમાં ફલક છે 6, ધાર છે 12, શિરોબિંદુ છે 8. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન 1 થી લઈને પ્રશ્ન 8 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન તમને કરીને સમજાવેલ છે. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને આ વિડીયો શેર કરીને આ સોલ્યુશનથી માહિતગાર કરશો. પહેલીવાર મારી ચેનલ પર યુટ્યુબ પર આ મારો વિડીયો જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી બીજું પેપર સોલ્યુશન લઈને આવીશું, ત્યારે મળીશું. આવજો.